ઓર્ગેનિક લીંબુ લેવા માટે આવજો અને નંબર નીચે નાખેલા જ છે. નામ છે ધીરુભાઈ કનેરિયા. ધીરુભાઈ કનેરિયા. જો લીંબુ તમે, લીંબુમાં કાંઈ ઘટે નહીં, કાંઈ ન મસ્ત ઘટે. છે. મસ્ત લીંબુ છે. આ લીંબુને તમારે જોતા હોય ઓર્ગેનિક, બાલટી એક રસો, એમાં કાંઈ ઘટે કાંઈ નહીં. ઘટે નહીં. કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આજે આપણે એક અમારા માસ્તર ધીરુભાઈ કનેરિયા, આપણા ભાઈ, મોટા ભાઈ છે અમારા, મોટા હજાના દીકરા, એની વાડીએ જવાનું છે. ચાલો આપણે એને લીંબુડી છે તો લીંબુડીની આજે મુલાકાત લેવાની છે. અહીંયા હાજર હોય છે ભાઈ કે ભાઈ હાજર છે કે નહીં ખબર નથી. વાડીએ પહોંચીએ નહીં પછી ખબર પડે. હા, પણ તો ભાઈ છે લીંબુડી કે તો નહીં. હશે જ. હા, નકર લીંબુડી તો ત્યાં જ છે. તો એટલે તમે લીંબુડી- વિડીયોમાં બન્યા રહેજો આગળ. તો ચાલો આપણે જઈએ લીંબુડી જોવા. લીંબુડીમાં લીંબુ જોવા. લીંબુ જોવા. ફાઇનલી પહોંચી ગયા આપણે ભાઈની વાડીએ, લીંબુડીમાં. માસ્તરની વાડીએ લીંબુડીમાં. ચાલો, ઓર્ગેનિક લીંબુ. સાહેબ સાહેબ ભાઈ તો નથી, સાહેબ આવડી ગયો. ભાઈ સાહેબ જ છે ને કા? ભાઈ આપણે એને ભાઈ કઈ કહેતા જ નથી. સાહેબ સાહેબ જ કહીએ એટલે હા, સાહેબ જ યાદ સાહેબ આવે. જ માસ્તર યાદ કહીએ એટલે આવે. માસ્તર હા, કહીએ. એ ગવર્મેન્ટ જોબ કરે એટલે પહેલેથી સાહેબ જ છે એટલે આપણે સાહેબ જ કહીએ ને. તો ભાઈની વાડીએ પહોંચી ગયા લીંબુડીમાં. તો આ ભાઈને લીંબુડીની બાગ છે. લીંબુડીની 10 વીઘાની બાગ છે અને ઓર્ગેનિક બાગ છે. મસ્ત. ભાઈ આમાં ખાતર નામે કઈ નાખ્યું જ નથી. બધું ઓર્ગેનિક. ટોટલી ઓર્ગેનિક. પાવાનું ઓર્ગેનિક, છાંટવાનું ઓર્ગેનિક, બધું ટોટલી વસ્તુ ઓર્ગેનિક જ હોય આમાં. ચાલો મિત્ર, આપણે લીંબુડી જોઈએ. આગળ વિડીયોમાં બન્યા રહેજો. વાહ, જો તમે ઓર્ગેનિક લીંબુ લાડવા જેવા મોટા મોટા લીંબુ દેખાય છે તમને. મસ્ત ઓરિજિનલ લીંબુનો કલર એમ છે. એમાં કાંઈ ઘટે નહીં. વાહ, સુપર લીંબુ છે સાહેબ. લીંબુ જો નીચે ખરે એટલે જો આ હું કહેતો હતો ને, હમ. જો આ ખરી જાય ને ડાઘ થઈ જાય ને, હા. આ લીંબુ માર્કેટમાં ના હાલે, સમજાય? જો આમ નીચે કેટલા બધા ખરી ગયા. ઓહો, ઘણા બધા છે નીચે. જો આ હા. એક ઝાડની નીચે એટલા લીંબુ ખરી ગયા. હા, આ એક જ ઝાડવું છે. તો બધાની નીચે હોય ને. એટલે આ લીંબુને પછી શું કરે ઈ? પછી સસ્તા ભાવે જવા દે. સસ્તા ભાવે જવા ના દે. આ ઓર્ગેનિક બનાવે. હા, પછી આને આપણે ઓર્ગેનિક. ઓલું જોયું તું કુંડીમાં ઈ કા? હા, કુંડીમાંથી જોયું હતું ને. હા, એ એમાં આ ઓર્ગેનિક. લીંબુ બધા નાખી દેવાના. પછી ઓલું શું એલોવેરા, એલોવેરા અને ગૌમૂત્ર ગૌમૂત્ર, અને એ બધું એમાં નાખીને એક હારે હેળવવા દે. એટલે એનું પાણી થાય ને પછી છાંટવા. પછી છાંટવાનું. મસ્ત ઓર્ગેનિક બને. જો આપણે આ 10 વીઘાની બાગ છે કા સાહેબ? 10 વીઘાની છે ને 10 ભાઈ? વીઘા પૂરેપૂરી હો. તમે જો જ્યાં જો ત્યાં લીંબુડી લીંબુડી આખા ખેતરમાં. આખા ખેતરમાં લીંબુડી લીંબુડી. આ એક નાનો રહી ગયો છો, એ નાનો રહી નથી ગયો. વચ્ચે વાવ્યું. વચ્ચે એક એક વાવ્યું. જો આમાં બધામાં એક એક નાના હા, નાના. નાના નાના વચ્ચે વાવ્યું. આ લીંબુડી 7-8 વર્ષ પહેલા વાવી. જો સાહેબ લીંબુ ખરી હા, ગયા. તે ખરી જાય ને એટલે તો કહું છું. આટલા બધા. હા, જો આ બધા ખરી ગયા. આ લીંબુ તો જો પણ કેવડા કેવડા છે. લાડવા જેવડા. મારો હાથ તો મોટો છે પણ જો બધા મિત્ર કદાચ નાના હાથ હોય એને તો લાડવા જેવડો જ. લાડવા જેવડો, નાના લાડવા જેવડો જ છે. મારા હાથ તો બહુ મોટા રહી એટલે મને મોટો લાડવો લાગે. મસ્ત લીંબુ છે. કેવું સુપર લીંબુ છે. આનો રસ છે બાલટી એક નીકળતો હશે. એક બાલટી. આ બધા લીંબુ ભેગા કરીને જો આ નીચે ખૈરા ને. નહીં, આ ઓર્ગેનિક લીંબુ છે અને એક લીંબુમાં એક એક બાલટી રસ. એક લીંબુમાં એક બાલટી. હે તો ઘટે નહીં. ચાલો મિત્રો, તમારે લીંબુ જોતા હોય તો આપણે નીચે નંબર નાખશું, બરાબર? હા. કોન્ટેક કરજો અને ઓર્ગેનિક લીંબુ લેવા માટે આવજો. અને નંબર નીચે નાખેલા જ છે. નામ છે ધીરુભાઈ કનેરિયા ધીરુભાઈ કનેરિયા અને ગામ જુનાગઢ, સરદારગઢ. જુનાગઢ, સરદારગઢ. ગાડી છે સરદારગઢ બે proper. હા, બે જગ્યાએથી મળી જાય. બે જગ્યાએ અને જરૂર ને જરૂર તમે આવડા લાડવા જેવડા લીંબુ કેવા જો તમે જો લીંબુ તમે લીંબુમાં કાંઈ ઘટે નહીં. કાંઈ ન મસ્ત ઘટે. છે. મસ્ત લીંબુ છે. આ લીંબુને તમારે જોતા હોય ઓર્ગેનિક, બાલટી એક રસો, એમાં કાંઈ ઘટે કાંઈ નહીં. ઘટે નહીં. કોન્ટેક કરજો મિત્ર અને દેશી લીંબુનો ઉપયોગ કરજો. એમાં કાંઈ ઘટે નહીં. દવા વગરના. દવા વગરના સ્પેશિયલ અમારે ઓર્ગેનિક કાલે ખાતર બતાવ્યું હતું ને તમને, ખાતર અને દવા. આ સિવાય બીજું કાંઈ આમાં બીજું વાપરતા કાંઈ નથી. વાપરતા નથી.
10 વીઘાની લીંબુડી છે સાહેબને. સ્પેશિયલ ખાલી આ લીંબુને જ ઉછેરે છે, બીજું કાંઈ સાઈડમાં કામ નથી કરતા. કા લીંબુડી સિવાય અત્યારે કઈ કામ નિવૃત્ત થઈ ગયા અને માણસોથી આ કામ જ કરે સાહેબ. નિવૃત્તમાં જ આ બધું કામ થાય, હા, અમારા ભાઈ લીંબુનું જ કામ કરે. લીંબુ એટલે લીંબુ, એમાં કઈ ઘટે નહીં. તમે જરૂર અવશ્ય ચોક્કસ પધારજો વાડીએ ના આવો તો કોન્ટેક્ટ નંબરમાંથી કોન્ટેક્ટ કરી લીંબુ મગાવજો. આજુબાજુ ગામના હોય તો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે, હા, એમાં ફોન કરી અને માહિતી મેળવી લેવી. મેળવજો. મસ્ત લીંબુ છે. ભાઈ હાજર નથી ને ત્યારે આપણે ભાઈનું હા, તો તમને એની મુલાકાત કરાવત. કાલે પરમ દિવસે પાછા આવીએ. હા, ત્યારે ભાઈની મુલાકાત કરાવશું, કરાવજો. લીંબુવાળા ગરદણીની. હા, સ્પેશિયલ આપણા ભાઈ, મોટા ભાઈ લીંબુવાળા. ચાલો આગળ ભાઈ સાહેબ ઓલી બાજુ જોઈ આવીએ. બધા લીંબુ જવા જશે. જો આ એક છે ને ઝાડવું, આ તમે કહેતા હતા નાનું નાનું વચ્ચે વહી વહી કા? હા, એ આ ઝાડવું આ બધા એક એક વચમાં એક એક વાવ્યા હતા. એવું છે. હા, ઓલી લીંબુડીમાં 7 વર્ષે લીંબુ આવ્યા, 7 વર્ષે લીંબુ આવ્યા. હા, એટલે 7 વર્ષે લીંબુ આવ્યા અને પછી આ એક એક રોપમાં વચમાં જો કે જગ્યા જાજી હતી, હા. એટલે પછી એક વચમાં વાવી દીધી. હવે એમાં જો હમણાં વરદી પોર લગભગ આવવા માંડશે. પાછા આવવા માંડશે. આ કેટલા 3 વર્ષે 4 વર્ષે કા? હા, એટલે લીંબુ અને આ વ્હાઈટ શું ચૂનો નાખ્યો સાહેબ? કેમાં? હા, બધા ઝાડવામાં છે જો. હા, આપણે ઝાડવા વાવે તે ઓલું ના ગેરું ભાઈ, ગેરું. આ ચૂનો કા? હા, ગેરું કહેવાય. શું કહે? ઘેરું. ગેરું. પણ આપણે આ બધી તમને જાણકારી આપત મિત્ર. સોરી અત્યારે અમારા ભાઈ નથી, ભાઈ હાજર નથી એટલે નકર પૂરી માહિતી પૂરી માહિતી મળી જાત તમને. પાછા રિટર્ન કાલ પરમ દી આવશું ક્યારે આવશું ત્યારે આપણે જરૂર એક વિડીયો પાછો બનાવશું અને ભાઈની હાજરીમાં બનાવશું. અને શું ઉપયોગ આમાં કર્યો છે, કેવી રીતે નાખ્યું છે, ખાતર, દવા, આ તે કેવું તમને બધું તમને કહેશે. મારા કરતા એની પાસે જાજી માહિતી હોય. એનું કાં છે કે ભાઈ વાત એની લીંબુડીનું જતન ઈ જ કરે છે. અમે તો ખાલી તમને લીંબુ બતાવી શકીએ કા સાહેબ? અમે તો ખાલી આ લાડવા જેવા લાડવા જેવા લીંબુ તમે જોવો, લીંબુ ખાલી બતાવી શકીએ. અને એ પાછા દેશી લીંબુ, દેશી સંતરા ટાઈપ નથી, આછી સાલના લીંબુ. એટલે આમાં રસ બાલટી એક હોય, એમાં કઈ ઘટે નહીં. રસ સારો નીકળે. માર્કેટ અમે લેવા જઈએ ને સાહેબ તો એમ જ કહેતા હોય, ચાલો બાલટી એક રસ નીકળશે લઈ જાવ કે. અને આપણે ખેડૂત છે તો આપણે બોલી જ શકીએ ને એમ તો વાહ, બોલની જેમ રમવાની મજા આવે કે સાહેબ? કેવી મજા આવે. તો તમે આપણા ભાઈનું નામ શું છે? જરાક પાછું રિપીટ કરી દો તો. ધીરુભાઈ કનેરિયા, સરદારગઢ ગામ, હાલ જુનાગઢ રહે છે. અને એના નંબર આપણે નીચે આપી જ દેશું. એ ભાઈનો કોન્ટેક કરવો તમારે લીંબુ માટે. ઓર્ગેનિક લીંબુ, ઓર્ગેનિક દેશી લીંબુ માટે. ઓર્ગેનિક દેશી લીંબુ. આ ટપક પાથરેલું જ છે, પાણી સતત ચાલુ જ હોય. બરાબર? ટપકમાં ઓર્ગેનિક જ પાય. જો તો બધે ખરી ગયા સાહેબ લીંબુ તો. ખરે જ ને લીંબુ તો. આ ઈ ખરી કેમ જતા હશે કે અમુક ટાઈમે પાકી જાય એટલે? હા, પાકી જાય એટલે જો ખરે. ત્યાં આપણે 2 ઝાડમાં જોઈએ ને 3 4 ઝાડ, ઓહો બધા ઝાડમાં હોય. ઈ જો આગળ અહીંયા કેટલા બધા છે, લગભગ બધામાં ખરી ગયા છે. બધાયમાં ખરી જાય. ઈ છે ને એકદમ પાકી જાય ને એટલે પછી છોડી દેતા હોય કા? હા, આ જો પાકી જાય પણ ખરી ગયા એ મસ્તી ના હોય. આપણે આ લીધા તમને આગળ બતાવ્યા, ખરેલા જ હતા ને, હું નહોતી લેતી. ડાઘ કે કાઈ ના હોય, એક ડાઘ નથી. મસ્તી ના હોય, મસ્તીના જ લીંબુ હતા, એક ડાઘ નથી. જો આ બધા ખરી ગયા ને, ખરી ગયું ને. જો ગમે એ લીંબુ લ્યો એમાં કાઈ ના હોય, ટકા કાઈ ઘટે. હાઈ ક્લાસ જ હોય. તો મસ્ત લીંબુ છે. આપને એમ થાય કે આ માંડવીની જેમ લીંબુ છે, આખા વાડીમાં લીંબુ હે? તો મજા જ આવ્યા રાખે. લીંબુની બાગ હોય એટલે લીંબુ જ હોય ને કા? તો એમ જ હોય ને. ચાલો બીજું હું, લીંબુથી આપણે રસ પીવા હે, જ્યુસ પીવા હે, મસ્ત લીંબુ પાણી પીવાશે, પણ જમાશે તો નહીં. તો જમી લઈ કા? જમવું તો જોશે. જમી અને પછી આપણે લીંબુ પાણી બનાવીએ. પછી લીંબુ પાણી પીવાનું હોઈએ વાડીએ. આપણા શરીરને માટે બેસ્ટમાં બેસ્ટ લીંબુ પાણી. તમે લીંબુ પાણી પીઓ સવારે ઉઠીને તો લીંબુ રોજ પીવું પડે. ડેઈલી કા? ડેઈલી પીવું જોઈએ. એક લીંબુ શરીરમાં જવું જ જોઈએ. રોજ એક લીંબુ તો પીવું જ જોઈએ, કારણ કે અમારે ઝાઝા બધા લીંબુ છે ને એટલે. નહીં એટલે નહીં, આપણે તો વેચાતા લઈએ તોય પીએ છીએ, એવું કઈ નથી. ભાઈને આટલા વાવ્યા છે પણ તો તમને કહીએ પણ લીંબુ તો જરૂરી જ છે. હા, બાકી આપણે તો અહીંયા વેચાતા લઈને ડેઈલી. આ વર્ષે લીંબુનો ભાવ કેવો સરસ. આ વખતે ઠીક છે ભાવ. ઠીક છે, નહીતર તો લીંબુ હાવ સસ્તા થઈ ગયા. સસ્તા હોય. તો આ બધી વાત હવે ભાઈ નથી, નહીતર તમને ઓરિજિનલ બધી ડિટેલ. કાંઈ વાંધો નહીં, 2-4 દી પછી પાછા આવશું તો અહીંયા
કદાચ આવી ગયા હશે ભાઈ, તો જોઈએ. હાલો જી, હાલો વાડીએ જાય તો ખબર. જો આવ્યા હોય તો જોઈએ ભાઈને, તો મુલાકાત થઈ જાય. ચાલો વાડીએ તો આવી ગયા. ભાઈ છે નહીં પણ લીંબુના ઢગલા પડ્યા. લીંબુ ઢગલા તાળું તાળું માર્યું. આપણે મકાને તાળું માર્યું, આવ્યા નથી ભાઈ હજી. થોડીક વાઇટ જોઈ પણ હજી આવ્યા નથી. પણ ફોન કર્યો હોય તો થાત કા સાહેબ? ફોન હવે હા, લીંબુના ઢગલા પડ્યા. આ જો ક્વોલિટી આમાંથી થતી હોય, અહીંયા લીંબુ અહીંયા ક્વોલિટી બને લીંબુનો ઢગલો કરી. ખરાબ લીંબુ હોય કોઈ ડાગાવાળા કે કઈ ખરાબ થઈ ગયા હોય તો ક્વોલિટી કરીને બાચકા ભરાય જબલા રાખી દે. અને બાકી ખરાબ લીંબુ હે બધાય, એ બધા લીંબુ ડાગાવાળા હોય એનું ખાતર બનાવવાનું. પછી જો અહીંથી જબલા ભરાય. આ જબલા 5 કિલાના ને 2 કિલાના ને 3 કિલાના ને અલગ અલગ કાજુ અલગ અલગ જબલા ભરાય. તો જો આ તો જો મસ્તનું છે. વાહ, ઘટે નહીં કાંઈ હો. કેવું સરસ છે. મને તો આવું બહુ ગમે. સોના ઝાડવા છે આ. સોનું છે તો ભલે આપણે ગાર્ડનમાં જઈએ ત્યાં કેવા મસ્ત હોય. ભાઈની વાડીએ કેવું સરસ છે. ઘટે નહીં કાંઈ. ઘટે નહીં કાંઈ. આપણે અહીંયા સુધી તો આપણે વાડીએથી નવરા થતા નથી, તો અહીંયા આપણે વાડીએ ભાઈની વાડીએ પહોંચી. એમ જ હોય ને, તો આપણે કામ હોય તો શું આ તો થાય. ભાઈ આટલું કીધું કે લીંબુ ખાવા આવજો, લીંબુ લઈ જાઓ, તોય અવાતું નથી. આવતું નથી. આ એક બીજું જો મસ્ત કેવા જો એ બધા સોના ઝાડવા. સોના જાળવા. આ જો ટાંકું છે. નાવું તારે? સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલમાં નાવું? તમે નાવ જાવજી. હવે હું તો પણ નાવા જાઉં છું. આ કેટલો ઊંડો છે ખબર? કેટલો ઊંડો? 10 ફૂટ. એમ 8 ફૂટ. હા, 10 જ. અંદર ઊંડું છે 4 ફૂટ અંદર અને 5 ઉપર. અને 5 કે 5.5 ફૂટ જમીનના લેવલથી ઉપર. જો આ જમીન કેટલી છે? હા, થોડુંક ઊંચું છે. હા, જમીનના લેવલથી ઉપર. અને અંદર 5-4 ફૂટ અંદર. અંદર ઊંડો છે. હા, ફાટે નહીં. એ વાત છે. 3 વોચ છે. મસ્ત હે. વોજ કા હોવો જો. અસલ સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ. આમાં 2 મોટર હાલતી હોય ને, હા, 2 મોટર કન્ટિન્યુ. અને ભરાય આખી રાત હાલે નહીં, ત્યાં સુધીનો આમાં સ્ટોક થઈ જાય. પછી સવારે વારવાનું પાણી. હા, પાછું સવાર એટલે રાતે આપણે આવવું ના પડે કામ, બરાબર ને? રાતે આવવું ના પડે. એટલા માટે આપણે અહીંયા ટાંકા બનાવી દીધા છે વોજ. પણ હવે તો ભાઈ નિવૃત્ત થઈ ગયા એટલે ટાઈમ વધારે મળે. હવે તો અહીંયા જ હોય. એ તો હવે તો અહીંયા જ હોય રોજ આખો દિવસ. હવે કાંઈ ટેન્શન નથી. હા, સવાર સાંજ. મસ્ત સ્વિમિંગ પુલ. જો આ એક નવું છે ફૂલ. સોના ઝાડવા બધા સોના જ છે. નવું ફૂલ. અમારે ફેક્ટરી છે આવા. તે મેં કીધું ગાર્ડનમાં બધે હોય, પણ આપણે વાડીએ છે ભાઈની વાડીએ. અચ્છા, એમ ભાઈની વાડીએ મસ્ત વાવેલ છે. આપણે વાવવાની વવાય પણ પછી આને રોજ પાણી જોઈએ. પાણી જોઈએ તો આપણે ભગત હોય તો ભાઈ ભગત પાય, પણ પછી ભગત નહીં. હવે એ બધા એકલા કેટલું કરે. હા, જોઈ શકો છો મિત્ર, 10 વીઘાની લીંબુડી છે. તમને દેખાતું નથી ને ત્યાંથી લીંબુડી ચાલુ થાય છે. તો જો આમ જુઓ તમે. હા, ત્યાંથી ચાલુ થાય છે, ત્યાં છેક આમ ઓલી બાજુ સુધી. અત્યારે ટાઈમ નથી, આપણે પાછળ તો ગયા નથી ઓલી બાજુ. પછી ફરી વાર એ બાજુ જોવા જશું. બરાબર ને સાહેબ? પાછા સાહેબ છે ને ત્યાં. આપણે ભાઈ આવશે ને ત્યારે કદાચ પાછળ જાશું અને વધારે મુલાકાત લેશું. બરાબર? અત્યારે ટાઈમે નથી ને, મોડું થાય. મોડું થાય છે. અને આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ મિત્ર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરીને જશો. આગળ મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.